બુલેટિનની શરૂઆત કરવી છે અમદાવાદથી મળેલા સમાચારથી કે જ્યાં વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે। સંપૂર્ણ વિગતે વાત કરીએ કે જ્યાં 27 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા। સાબરમતી નદીના આસપાસના વિસ્તારમાં એલર્ટ અપાયું। અમદાવાદ શહેરના 19 વિસ્તારમાં એલર્ટ અપાયું છે। છોડવામાં આવી રહેલા પાણીમાં ક્રમશઃ વધારો થવાની પણ શક્યતા છે। સુભાષ બ્રિજ પાસેથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ અપાયું છે। સંત સરોવરમાંથી 96,234 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું। તમામ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે। સરખેજના બાકરોલ ગામે પણ પાણીના સ્તરમાં સતત વધારો, ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા હાલાકી થઈ છે। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે। રોનક, આપની પાસેથી જાણવું છે, સાબરમતી નદીમાં હજુ પણ પાણી વધી શકે છે, તંત્ર કેટલું સાવચેત બન્યું છે? રોનક, હિના, ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે પાણીની ભારે આવક છે તે વિવિધ ડેમમાં થઈ રહી છે। આપણે દ્રશ્ય બતાવવા માંગીએ સૌપ્રથમ અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીના, કે જે સામાન્ય રીતે ખૂબ શાંત દ્રશ્યો સામે આવતા હોય છે, પરંતુ એ શાંત દ્રશ્યો આજે રૌદ્ર સ્વરૂપમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો લાગી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે સુભાષ બ્રિજ આસપાસના વિસ્તારોના, કે જ્યાં આગળ મહેસાણા, ધરોઈ અને ત્યાંથી છોડવામાં આવેલું પાણી જે સંત સરોવરમાં આવે છે અને સંત સરોવરમાંથી છોડવામાં આવેલું પાણી આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મારફતે અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થાય છે અને અહીંથી આગળ થઈને વાસણા બેરેજ તરફ જાય છે અને વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે આગળની તરફ ગામોમાં જઈને ખંભાતના અખાતમાં ભળી જાય છે। એટલે કે આ તમામ જે રૂટ છે, આ રૂટ ઉપર અત્યારે જે સાબરમતી નદીમાં પાણી છે તે અત્યારે મોટી માત્રામાં આવી રહ્યું છે। ખાસ કરીને સંત સરોવરની વાત કરવામાં આવે તો 96,000 ક્યુસેકથી વધારે પાણી છે તે સંત સરોવરમાંથી છોડવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે પાણીનું લેવલ મેન્ટેન રાખવા માટે વાસણા બેરેજના 27 જેટલા દરવાજા છે તે 6 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। અને ન માત્ર એટલું, પરંતુ અમદાવાદ શહેરના જે 19 જેટલા વિસ્તારો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। ન માત્ર એલર્ટ, પરંતુ અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો 25થી વધારે ગ્રામ્ય વિસ્તારો એવા છે જેમને સાવધ રહેવા સૂચના આપી દેવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે અમદાવાદ પોલીસ કમિશનર અને તેમની ટીમ, આ ઉપરાંત સમગ્ર વહીવટી તંત્રને યોગ્ય તકેદારીના પગલાં લેવા માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। ખાસ કરીને વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો આરએસસી અને નાયબ કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તેમને એલર્ટ પર રહેવા માટે અને તકેદારીના યોગ્ય પગલાં લેવા માટે પણ સાવધ રહેવા માટે જણાવાયું છે। ત્યારે આ તમામ બાબતો વચ્ચે અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં અત્યારે પાણીની ભારે આવક થઈ રહી છે। જે લોઅર પ્રોમિનાડ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને હજુ પણ ક્રમશઃ પાણીની માત્રામાં વધારો થાય તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે। બિલકુલ, આભાર રોનક। તો અમદાવાદ શહેરની વાત કરીએ તો હાલ પાલડી, જૂનાવાડા, નવાવાડા, ચાલીસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તાર, જમાલપુર, રાયખડ, સુભાષ બ્રિજ વિસ્તાર તેમજ પીરાણા, પીપળજ, ગોપાલપુર, શાહવાડી, કામા હોટેલ વિસ્તાર એલર્ટમાં છે। સાબરમતી પાવરહાઉસ, સરખેજ, દુધેશ્વર, માધુપુરા, શાહપુરામાં પણ કાંઠા વિસ્તારોમાં સતર્ક રહેવા સૂચના અપાઈ છે।